વિટામિન ડી ના મહત્વ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ બદલ શીખીશું: શરીરમાં વિટામિન ડી ની ભૂમિકા, તેની ઉણપના લક્ષણો, ભલામણ કરવામાં આવતા આહાર, ખાદ્ય સ્ત્રોતો. વિટામિન ડી શું છે? ચાલો તે સંક્ષિપ્તમાં સમજીએ. વિટામિન ડી એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે. તે બે સ્વરૂપમાં હોય છે: વિટામિન D3 અને વિટામિન D2. જ્યારે આપણે સૂર્યપ્રકાશથી આવતા UVB કિરણોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે D3 મોટાભાગે ત્વચા દ્વારા ઉત્પન્ન થાય છે. UVB ને અલ્ટ્રાવાયોલેટ બી કિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યપ્રકાશના 3 પ્રકારના કિરણો પૈકી તે એક છે. તમને માંસાહારી ખોરાકમાંથી પણ ઓછી માત્રામાં D3 મળી શકે છે. વિટામિન D2 જો કે અમુક શાકાહારી ખોરાકમાં પણ ઉપલબ્ધ હોય છે. વિટામિન D2 અને D3 બંને માટે સપ્લિમેન્ટ બજારમાં સરળતાથી ઉપલબ્ધ રહે છે. રસપ્રદ રીતે આ તમામ સ્ત્રોતોથી મેળવેલ વિટામિન ડી નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. તેને સક્રિય થવા માટે 2 પ્રક્રિયાથી પસાર થવું પડે છે. સક્રિય થવાની પ્રક્રિયા યકૃતમાં હોય છે અને બીજી પ્રક્રિયા કિડનીમાં હોય છે. વિટામિન ડી નું સક્રિય સ્વરૂપ, જેને કેલ્સિટ્રાયોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કિડનીમાં બને છે. વિટામિન ડી સક્રિય થતાની સાથે જ શરીરમાં અમુક ભૂમિકાઓ ભજવે છે. એક મજબૂત હાડકાંનું નિર્માણ અને તેને જાળવવાની મુખ્ય ભૂમિકા ભજવે છે. બીજું એ આંતરડામાંથી કેલ્શિયમનું શોષણ પણ કરે છે. લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું સ્તર જાળવવાની એ અન્ય ભૂમિકા છે. આ 2 પોષક તત્વો હાડકાંની વૃદ્ધિ અને મરમ્મત માટે જરૂરી છે. તે આપણા શરીરમાં હાડકાંનું યોગ્ય ઘનત્વ બનાવી રાખવામાં મદદ કરે છે. હાડકાં સિવાય તે મજબૂત દાંત અને સ્નાયુને જાળવવામાં પણ મદદ કરે છે. વિટામિન ડી એ એક ઇમ્યુનોમોડ્યુલેટર છે. એનો અર્થ એ છે કે રોગપ્રતિકારક શક્તિના નિયંત્રણમાં અને તેને આધાર આપવામાં મદદ કરે છે. તે રોગોથી લડવા માટે શરીરની પ્રાકૃતિક પ્રક્રિયાને સક્રિય કરવા માટે મદદ કરે છે. વિટામિન ડી શરીરના ઘણા શ્વસન સંક્રમણોથી સુરક્ષિત રાખે છે. ઉદાહરણ તરીકે નિમોનિયા, ઇન્ફ્લુએન્ઝા, ટીબી અને COVID-19. શરીરમાં સોજાને ઓછો કરવા માટે વિટામિન ડી સહાયતા કરે છે. શરીરને વિષાણુ, જીવાણુ અને ફૂગથી રક્ષણ આપવાનું તેના અન્ય ગુણો છે. દેખાઈ આવ્યું છે કે વિટામિન ડી એ ઇન્સ્યુલિન સંવેદિતામાં પણ સુધારો કરે છે. તેથી તે ડાયાબિટીસ, હાઈ બીપી અને શરીરના વજનને યોગ્ય રીતે જાળવી રાખવામાં પણ મદદ કરે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી પણ સારી રહે છે. આવું તે હૃદયમાંની રક્તવાહિનીઓને શિથિલ કરવામાં મદદ કરી શકે છે. શરીરમાંના અન્ય ઘણા કાર્યો માટે વિટામિન ડી જરૂરી છે. ઉદાહરણ તરીકે કોષ વિભાજન, મસ્તિષ્કનો વિકાસ અને કેન્સરથી બચાવ. જો વિટામિન ડી ની આવશ્યકતા પૂરી ન થાય તો ઉણપ થઈ શકે છે. ચાલો જોઈએ કે કયા પરિબળો વિટામિન ડી ની ઉણપને બદલ વ્યક્તિને જોખમમાં મૂકે છે. અપૂરતો સૂર્યપ્રકાશ મળવો એ મુખ્ય જોખમી પરિબળો પૈકી એક છે. ત્વચામાં વિટામિન ડી ઉત્પન્ન કરવા માટે સૂર્યપ્રકાશમાંથી મળતા UVB કિરણો જરૂરી છે. કાચની બારીઓ UVB કિરણોને ઘરમાં પ્રવેશવાથી અવરોધે છે. આથી સૂર્યપ્રકાશના સમિત સંપર્કમાં રહેતા લોકોને ઉણપનું જોખમ રહે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધ લોકો અને એ લોકો જે મોટાભાગે ઘરની અંદર જ કામ કરે છે. વિટામિન ડી ની ઉણપ શિયાળામાં અથવા કે ઠંડી આબોહવા ધરાવતા ક્ષેત્રોમાં સામાન્યપણે જોવા મળે છે.
શ્યામ ત્વચા ધરાવતા લોકોમાં ઉણપનું જોખમ ઉચ્ચ હોય છે. તેઓની ત્વચામાં મેલેનિન નામના રંગદ્રવ્યની માત્રા વધારે હોય છે, જેના લીધે તેઓની ત્વચા સૂર્યપ્રકાશથી વિટામિન ડી ઉત્પન્ન કરવામાં વધુ સક્ષમ હોતી નથી. ઉજળી ત્વચા ધરાવતા લોકોની તુલનાએ તેઓને વધારે સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવું પડે છે. આહારમાં વિટામિન ડી અપર્યાપ્ત માત્રામાં મળવું એ એક અન્ય જોખમી પરિબળ છે. વધારામાં વિટામિન ડીના શોષણ માટે ચરબીની આવશ્યકતા હોય છે. તેથી ચરબી શોષણ ઓછું ધરાવતા વ્યક્તિમાં પણ આ ઉણપ થઈ શકે છે. આ એવા લોકોને થઈ શકે છે જેમને પિત્તાશય અથવા આંતરડા સંબંધિત રોગ હોય છે. યકૃત અથવા કિડનીના રોગો ધરાવતા વ્યક્તિઓને પણ આ ઉણપનું જોખમ રહે છે. વિટામિન ડીનું સક્રિય સ્વરૂપમાં રૂપાંતરણ એ કિડની અને યકૃતમાં થાય છે. તેથી યકૃત અથવા કિડનીના રોગો ધરાવતા વ્યક્તિઓને પણ ઉણપનું જોખમ રહે છે. મેદસ્વી લોકો અને જેમણે બાયપાસ સર્જરી કરાવી હોય તેઓને પણ આ ઉણપ થઈ શકે છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને તેમના ગર્ભ અને શિશુ માટે વિટામિન ડીની જરૂર હોય છે. નહીંતર માતાને વિટામિન ડીની ઉણપ થવાનું જોખમ રહે છે. આગળ ચાલો વિટામિન ડીની ઉણપની અસરો સમજીએ. ઉણપના લક્ષણો ગંભીરતા અને વય જૂથ સાથે બદલાઈ શકે છે. કેટલાક સામાન્ય લક્ષણો છે: થાક લાગવો, મિજાજમાં પરિવર્તન અને નબળી રોગપ્રતિકારક શક્તિ. સ્નાયુમાં ખેંચાણ, મરોડ અને આઘાત પણ દેખાઈ આવે છે. પર્યાપ્ત વિટામિન ડી વિના હાડકાં પાતળા, પોચા અને બરડ બની જાય છે. વિટામિન ડીની ઓછી માત્રાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેથી ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. તેના લીધે શરીરમાં સોજો પણ વધી જાય છે. આ તમામને લીધે વ્યક્તિને COVID-19 થી ચેપ લાગવાની સંભાવના પણ વધી જાય છે. ઉણપને લીધે COVID-19 ની અસરોની તીવ્રતા અને તેના કારણે મૃત્યુ થવાની શક્યતા વધે છે. વિટામિન ડીની ઉણપને કારણે કેટલાક કેન્સરનું જોખમ પણ વધી જાય છે. કોલન, પ્રોસ્ટેટ અને સ્તનનું કેન્સર એ અમુક ઉદાહરણો છે. વિટામિન ડીનું નિમ્ન સ્તર મલ્ટિપલ સ્ક્લિરોસિસનું જોખમ પણ વધારી શકે છે. તે એક એવી સ્થિતિ છે જેમાં ચેતાના રક્ષણાત્મક આવરણને ક્ષતિ થાય છે. આનાથી મગજ અને શરીર વચ્ચેના સંચારમાં બાધા પડે છે. તે મગજ, કરોડરજ્જુ અને નેત્ર સંબંધિત ચેતાને અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન ડીની ઉણપ બીપીમાં વધારો કરી શકે છે. તે બાળક પર નકારાત્મક અસર પણ કરી શકે છે. અકાળ જન્મ તથા જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોનું જોખમ વધી શકે છે. વિટામિન ડીની ઉણપ ધરાવતી માતાઓથી જન્મેલા બાળકોમાં પણ વિટામિન ડીની ઉણપ હશે. વિટામિન ડીની ઉણપથી શિશુઓ અને બાળકોમાં રિકેટ્સ થઈ શકે છે. રિકેટ્સ એ અસ્થિતંત્રની એક વિકૃતિ છે. તેમાં વૃદ્ધિ અટકી જાય છે અને કરોડરજ્જુના આકારમાં ફેરફાર થાય છે. અન્ય લક્ષણોમાં અંદરની તરફે દબાયેલી પાંસળીઓ, બહાર નીકળેલું કપાળ અને ધનુષના આકારવાળા વળાંકવાળા પગ જોઈ શકાય છે. કાંડા, કોણી, ઘૂંટણ અને પગની ઘૂંટીના સાંધાઓ પહોળા થતા જોઈ શકાય છે. રિકેટ્સવાળા બાળકોને ચેપી રોગ થવાનું પણ જોખમ હોય છે. દાંત ફૂટવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે. ફૂલેલું પેટ અને અસામાન્ય ચાલ પણ જોવા મળે છે. સ્નાયુઓમાં દુખાવો, ચીડચીડાપણું અને અતિ પરસેવો થવો આ અન્ય એક લક્ષણ છે. કિશોરો અને પુખ્ત વયના લોકોમાં ઉણપ ઓસ્ટ્રોમલેશિયાનું કારણ બને છે. તે હાડકાંના નબળા તથા પોચા પડવાની સ્થિતિ છે.
હાડકાંમાં સરળતાથી ફ્રેક્ચર થવાની સંભાવના રહે છે. પીઠ, નિતંબ, પેલ્વિસ અને પગમાં તીવ્ર દુખાવો થઈ શકે છે. અન્ય લક્ષણોમાં સ્નાયુની નબળાઈ અને તેમાં ખેંચાણનો સમાવેશ થાય છે. ઉણપ ટાળવા માટે પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મેળવવું મહત્વપૂર્ણ છે. 0 થી 12 મહિનાના શિશુઓ માટે દરરોજ 400 ઇન્ટરનેશનલ યુનિટ અથવા 10 માઇક્રોગ્રામ્સની ભલામણ કરવામાં આવે છે. 1 થી 70 વર્ષની વયના જૂથના લોકો માટે દરરોજ 600 ઇન્ટરનેશનલ યુનિટ અથવા 15 માઇક્રોગ્રામ્સની ભલામણ કરવામાં આવે છે. આમાં બાળકો, કિશોરો, પુખ્ત વયના લોકો, સગર્ભા અને સ્તનપાન કરતી માતાઓનો સમાવેશ થાય છે. 70 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ માટે 800 ઇન્ટરનેશનલ યુનિટ અથવા 20 માઇક્રોગ્રામ્સની ભલામણ કરવામાં આવે છે. ઘણા નિષ્ણાતાઓ ઘણા ઊંચા ડોઝની ભલામણ કરે છે. ચાલો હવે જોઈએ કે કેવી રીતે પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મેળવવું. આપણું શરીર તેને સૂર્યપ્રકાશના યુવીબી કિરણોના સંપર્કમાં ઉત્પન્ન કરી શકે છે. મહત્તમ યુવીબી કિરણો મેળવવાનો ઉત્તમ સમય સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો છે. મધ્યાહન સૂર્યપ્રકાશમાં દરરોજ 15 થી 20 મિનિટ સુધી સંપર્કમાં રહેવાની ભલામણ કરવામાં આવે છે. શ્યામ ત્વચાવાળા લોકો માટે સૂર્યપ્રકાશમાં 3 થી 5 ગણા લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું જરૂરી છે. આ સમય દરમિયાન લગભગ 10,000 ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડી ઉત્પન્ન થાય છે. નોંધ લો, જો તમે ઘરની અંદર બારી પાસે બેઠા હો તો શરીર વિટામિન ડી બનાવી શકતું નથી. આનું કારણ એ છે કે કાચ યુવીબી કિરણોને અવરોધે છે. તેથી તમારે બહારથી સૂર્યપ્રકાશ મેળવવો જોઈએ. તમે બારીઓ પણ ખુલ્લી રાખી શકો છો અને સૂર્યપ્રકાશને અંદર આવવા દઈ શકો છો. આગળ ચાલો વિટામિન ડીના ખાદ્ય સ્ત્રોતો જોઈએ. ખાદ્ય પદાર્થોથી વિટામિન ડીની થોડી માત્રા જ મેળવી શકાય છે. જે પૈકી માછલી એ ઉત્તમ સ્ત્રોત છે. ઉદાહરણ તરીકે જીતાડા, પાલા, હલવો, રાવસ અને કોડ. 100 ગ્રામ જીતાડામાં 3.5 માઇક્રોગ્રામ વિટામિન ડી હોય છે. 100 ગ્રામ પાલામાં લગભગ 5 માઇક્રોગ્રામ વિટામિન ડી હોય છે. અન્ય સમુદ્રી ખોરાક જેમ કે ઝીંગા અને કરચલાઓમાં પણ ઓછી માત્રામાં વિટામિન ડી હોય છે. 100 ગ્રામ ઝીંગામાં લગભગ 1 માઇક્રોગ્રામ હોય છે. વિટામિન ડીના અન્ય બિનશાકાહારી સ્ત્રોતો ઈંડાની જરદી અને ચિકન લીવર છે. 100 ગ્રામ ચિકન લીવરમાં લગભગ 2.6 માઇક્રોગ્રામ વિટામિન ડી હોય છે. આશરે 40 ગ્રામના 2 ઈંડાની જરદીમાં તે લગભગ 1.3 માઇક્રોગ્રામ હોય છે. અમુક જ શાકાહારી ખોરાકમાં વિટામિન ડી હોય છે. ઉદાહરણ તરીકે મશરૂમ, સોયાબીન, રાગી, તલ. 100 ગ્રામ મશરૂમમાં તે લગભગ 20 માઇક્રોગ્રામ હોય છે. 50 ગ્રામ સોયાબીનમાં તે 33 માઇક્રોગ્રામ હોય છે. જો કે સેવન સાથે શોષણ એ ખૂબ મહત્વપૂર્ણ છે. D2 ની તુલનાએ વિટામિન D3 શરીરમાં વધુ સારી રીતે અવશોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. તેથી સૂર્યપ્રકાશ અને માંસાહારી ખોરાક એ વિટામિન ડીના ઉત્તમ સ્ત્રોતો છે. કોઈ પણ સપ્લિમેન્ટ લેતા પહેલા કૃપા કરીને તમારા ડોક્ટરની પરામર્શ લો. અહીં આ ટ્યુટોરિયલનો અંત થાય છે. IIT બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.